સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. તો ધીમાઈના પપ્પા સવારમાં વહેલા તૈયાર થઈ ગયા છે જવા માટે. તો જોઈ શકો છો સસમાં લઈ લીધા છે ને અમારા બ્લોગ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો, લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો ને પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. સાચી ને? તો ધીમાઈના પપ્પા તૈયાર થઈ ગયા છે, જોઈ શકો છો. અત્યારે રિક્ષા આવશે એટલે અમે બેહીને જાઉં પછી. તો ધીમાઈના પપ્પા તો ચશ્મા મૂકી લે ને. તો દોસ્તો અત્યારે વાગી રહ્યા છે, કેટલા વાગ્યા એ ખબર નહીં. તો દોસ્તો રિક્ષા પણ જાય રહી છે ને ધીમાઈના પપ્પા અત્યારે કેટલા તૈયાર આવે ખબર નહીં પડતી. ચાલો ને જલ્દી. તો તૈયાર થઈ ગયા છે દોસ્તો, જોઈ શકો છો. આજે હું કેવો લાગી રહ્યો છું દોસ્તો, ફાઇનલી તમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. અને આજે નવા લુક સાથે તમને સ્વાગત કરી રહ્યો છું આજે નવા બ્લોગ વિડીયોમાં. તો એન્ડ સુધી બના રહેજો. જઈ રહ્યા છીએ અમે ઘરે. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને ખબર જ પડી ગઈ છે, તો એન્ડ સુધી બના રહ્યો. વિડીયોને જરા પણ સ્પીક કરતા નહીં, એન્ડ સુધી જોઈજો તાકી તમને અમારી કોઈ બી મોજ મિક્સ ના થઈ જાય. તો એન્ડ સુધી બના રહ્યો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોમાં એન્ડ સુધી બના રહ્યો. તો ફાઇનલી દોસ્તો હજુ રિક્ષા પણ નથી આવી, તો હજુ અમે વાડીએ છીએ ને સૂર્યોદય એટલો સડી ગયો છે. બસ મળે કે નહીં મળતી ખબર નહીં, પણ હજુ રિક્ષા આવતા નથી દોસ્તો. તો આપણે રિક્ષા આવશે ત્યારે જાઉં ને ધીમા. સવારે કેટલું મસ્ત આવે. ફાઇનલી ગાંગધ્રા પહોંચી ગયા છે. ગેટ જોઈ શકો છો, એન્ટર થઈ ગયા છે ને ગાંગધ્રા. મસ્ત રસ્તો બન્યો ને હવે. સવારનું વ્યૂ ખતરનાક જોવા મળી રહ્યું છે. તો ફાઇનલી દોસ્તો દસડા પહોંચી ગયા છે અને હવે નાસ્તો બાસ્તો માટે કંઈક લઈ લેવું, ભૂંગળા અને એવું કંઈક ધીમાઈ માટે ને. તો આવી રીતના બધા નાસ્તો કરવા માટે 10 મિનિટ ઊભા રાખ્યા છે, જોઈ શકો છો. હાલો ઉતરી જવાનો હા.
તો ફાઇનલી દોસ્તો આપણો સફર અહીંયા આવીને પૂરો થાય છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગોકળપરા. મડતોલીથી પહેલાં આવેલું છે અહીંયા. નંદાથી જઈ રહ્યા છીએ અત્યારે અમે. અને જોઈ શકો છો આવું બધું છે. હવે અહીંથી આપણે ચાલતી પેન્ડલ જવાના છે. બંડી થઈ ગઈ લાગે સાઈડમાં. અને જોઈ શકો છો આવી રીતના પાછળથી માહીને બધા આવી રહ્યા છે. તો દોસ્તો એન્ડ સુધી બનાવ્યો અને હવે સીધા આપણે ગોકળપરા જ મળીએ, બરાબર. તો ફાઇનલી દોસ્તો ગોકળપરા પહોંચી ગયા છે. પાછળ તમને જોવા મળી રહ્યો છે કાકો. આ ગોકળપરા આવતા જ મસ્ત જોવા મળે છે આવી રીતના. અને ઘણું સુંદર બની ગયું છે. હવે તો ઘણા સમય પછી આવ્યો એટલે સારું લાગે છે. પહેલાં પણ સારું હતું પણ અત્યારે પણ એના કરતાં સારું લાગે છે. તો આવી રીતના છે કંઈક ગોકળપુરાની મોજ. અને અમે હેડતા આવી ગયા છે ગોકળપરા. અને હવે અહીંયાથી રૂમ ઉપર જઈશું અને પછી માતાજીએ દર્શન કરવા જઈશું. અને ધીમાઈ ત્યાં કણા આવી રહી છે. અને અહીંયાથી જવાનું છે અમારે વાડામાં. અહીંયા જ્યાં આપણને રહેવાની સુવિધા છે અહીંયા જવાનું છે એટલે. અને આવી રીતના છે ત્યાં કણે ધજા દેખાય છે માતાજીની. તો દોસ્તો હવે અહીંયાથી આપણે સીધા રૂમ ઉપર જઈએ છીએ રહેવા માટે. અહીંયા આપણે જ્યાં સગવડતા છે એટલી નાવા ધોવાની, ખાવા પીવાની બધી રીતના. અને મારો મોટો ભાઈ રહે છે અહીંયા આપણે જઈએ છીએ અહીંયાથી. અને આવું કંઈક જોવા મળે છે. અને અત્યારના વાગી છે દોસ્તો સવારે 100 વાગ્યાથી માંડીને અત્યારે 12 વાગે લગે એક જ ધાડામ ધીમ જેવા ઉતારવામાં પહોંચી ગયા ગોકળપરા. અને અત્યારના વાગી રહે છે દોસ્તો 12. તો જોઈ શકો છો અહીંયાથી કંઈક આવું જોવા મળે છે. તો જઈએ છીએ હવે. ફાઇનલી દોસ્તો પહોંચી ગયા છે. અને જોઈ શકો છો કેટલો મોટો ખાતરનો ઢગલો છે. અહીંયા ગાયો ને એવું બધા વધારે રાખે, ભેંસો ને એવું. અને આ છે મોટા ભાઈની ગા. અને જોઈ શકો છો આવી રીતના ચાર નાખ્યો છે એટલે ખાય છે. જય ગૌ માતા. આવી ગયા ફાઇનલી આપણે વાડામાં. સો ફાઇનલી દોસ્તો આવી ગયા છીએ અમે અમારે જ્યાં રહેવાની સુવિધા છે અહીંયા કણે માતાજીના વાડામાં. અહીંયા કણે વાડો કહે છે જે તમે અત્યારે જોઈ શકો છો આવી રીતના મસ્ત રહેવાનું બનાવ્યું છે. મારી પાછળ તમે જોઈ શકતા છો. તો અત્યારે થોડોક શું કહેવાય ટ્રાફિકમાં ને એવી રીતના ઘાયલ જેવો થઈ ગયો હતો એટલે થોડોક ઊંઘી પણ ગયો હતો. અને ફ્રેશ થઈને અત્યારે હવે જઈ રહ્યો છું અહીંયા મહેસાણાના બાજુમાં આવેલું જોટાણા છે અહીંયા કણે થોડુંક કામ છે અહીંયા જઈ રહ્યો છું. સારા વ્યૂ જોવા મળશે તો હું તમને બતાવીશ. એન્ડ સુધી બનાવ્યો. અને હવે હું સીધો જાઉં છું માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને પહેલાં તો આરામ કર્યો હતો અહીંયા કણે. માતાજીની દયા તો તમે જો દર્શન પહેલાં આરામ કરવાનું મળી જાય છે. કારણ કે થાકીને લોથપોથ થઈ જાય, બહુ ટ્રાફિકમાં આવતા હોય, સેટેથી આવતા હોય, એટલે એ સુવિધા પણ અહીંયા છે તમે જોઈ શકો છો. તો હવે જઈશું ડાયરેક્ટ માતાજીના મંદિરે દર્શન કરવા માટે. અને પ્રસાદી લાવીશું તો ડાયરેક્ટ ચડાવવા જઈશ. અત્યારના વાગી રહેશે દોસ્તો 4. તો એન્ડ સુધી બના રહો. અને જોઈ શકો છો મારા પાછળ તમે મારા ભાઈ ભાભી અહીંયા જ રહેશે. તમને હું નાની ઢીંગીને બતાવીશ. અને એક મોટો છે એ અહીંયા લગભગ નથી અત્યારે, પણ નાની ઢીંગી બેઠી છે. પણ એ હું નજીક જાઉં ને તો પાછો શું કરે. આ છે મારા મોટાનો વસોટીયો, હે ને? શું કરે તો બોલતો નથી કારણ કે શરમાય છે. આનું નામ છે આનંદ. અને હવે રસ્તા જ ઉપર મંદિર છે. મડતોલી જાય છે આ રસ્તો, આગળ બી જાય છે પણ મને નથી ખાસ ખબર. અને અહીં તમે જોઈ શકો છો હવે જોવા જડી જાય છે આપણને મંદિર. અને હું એકલો જઈ રહ્યો છું. ધીમા એને પછી આવશે. મારે બીજું પણ કામ છે જોટાણા એટલે વહેલો નીકળી ગયો. હા કેટલું સરસ મંદિર જોવા મળે છે. ત્યાં કણે માતાજીની ગાડી છે જૂની પહેલાંની છે એ, અને બીજી નવી નથી લગભગ કદાચ જ્યાં છે. જય માતાજી. અને આ છે હા. તો ફાઇનલી દોસ્તો અત્યારે જોટાણા આવ્યો છું. અને આવી રીતના કંઈક જોટાણાનું વાતાવરણ છે તમને બતાવું. જોટાણાનું જ્યાં બસ સ્ટેન્ડ છે અહીંયા કણે આવ્યો છું. જોઈ શકો છો આ રીતના સાંજની ભીડ છે. અને અત્યારે મંચુરિયન ખાવા માટે ઊભો રહ્યો છું.
ઘણા સમયથી મંચુરિયન નથી ખાધી એટલે મંચુરિયન ખાવાનું મન થયું છે. તમને બતાવીશ મંચુરિયન કેવી રીતના બને છે. અને ઓલરેડી હું મંચુરિયન ખાવા માટે જ ઊભો રહ્યો છું. 2 મિક્સમાં છે મંચુરિયન. આવી રીતના તો ફાઇનલી આવી ગઈ છે આપણે મંચુરિયન મંગાવી હતી અને હવે સ્ટેટ કરી લઈએ છીએ અને સંભારો પણ આવી ગયો છે. તો ખાઈ લઈએ ચલો ફટાફટ. અને તમારે પણ ખાવું હોય તો આવી જાઓ. અને હું તો ખાઈ રહ્યો છું દોસ્તો. ટેસ્ટ બહુ મસ્ત છે. તો ફાઇનલી દોસ્તો નીકળી ગયો છું ચોટાણાથી અને રસ્તામાં છું અત્યારે બાઇક સાથે. તો તમને બતાવીશ કેવું. સો ફાઇનલી દોસ્તો અત્યારે રસ્તામાં ઊભો છું ખડીક અને વ્લોગ વિડીયોને આજે આ રસ્તામાં જ પૂરો કરી નાખીએ, એન્ડ કરી નાખીએ અને મળીએ નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી મારા તરફથી મારા પરિવાર તરફથી આપ સૌને જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ.